માં આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એ સૌથી મોટો પ્રત્યુત્તર જોઈશું, જે ગઈકાલે અર્જુને પૂછેલા સનાતન પ્રશ્નનો સચોટ ઉકેલ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ અહીં જગતના સૌથી મોટા વિલન અને આપણા આંતરિક શત્રુનો ચહેરો ખુલ્લો કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 36માં અર્જુને આપણને બધાને મૂંઝવતો બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો કે હે પ્રભુ, માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ કઈ શક્તિના કારણે બળજબરીપૂર્વક પાપ કે ભૂલના રસ્તે ધકેલાઈ જાય છે? આજે આપણે જોઈશું અધ્યાય 3 શ્લોક 37, જેમાં બ્રહ્માંડના પરમગુરુ ભગવાન શ્રીકૃષ્ણ એ પ્રશ્નનો બહુ ગર્જનાસભર ઉત્તર આપે છે અને આપણા એ પરમ શત્રુનું નામ જાહેર કરે છે, જેનાથી આપણે સદા સાવધ રહેવાનું છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. શ્રી ભગવાનુવાચ. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ 37. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો આ કામ અતિશય ઈચ્છા વાસના લાલચ જ છે, અને આ જ ક્રોધ ગુસ્સો છે, જે ક્યારેય તૃપ્ત ન થનારો, બહુ ખાનારો અને મોટો પાપી છે. તું આ સંસારમાં એને જ તારો પરમ શત્રુ દુશ્મન જાણ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે? જવાબ. કામઃ. કામ એટલે કે ભૌતિક ભોગો અને વાસનાઓની અતિશય અંધાધૂંધ ઈચ્છા, અને ક્રોધઃ ગુસ્સો. 2. કામ અને ક્રોધ શેમાંથી ઉત્પન્ન થાય છે? જવાબ. રજોગુણ સમુદ્ભવઃ. પ્રકૃતિના 3 ગુણોમાંથી એક એવા રજોગુણમાંથી તેમનો જન્મ થાય છે. 3. ભગવાને કામ માટે કયો મોટો વિશેષણ વાપર્યો છે? જવાબ. મહાશનઃ. બહુ ખાનારો, એટલે કે ગમે તેટલા ભોગ આપો તો પણ જેની ભૂખ ક્યારેય ન સંતોષાય તેવો. 4. કામ અને ક્રોધને કેવા પ્રકારના ગણાવ્યા છે? જવાબ. મહાપાપમાં. અત્યંત પાપી, જે માણસ પાસે ગમે તેવું ખરાબ કે પાપનું આચરણ કરાવી શકે છે. 5. ભગવાને અર્જુનને આ બંને વિશે શું પાકો આદેશ આપ્યો છે? જવાબ. વિદ્ધિ એનમ ઇહ વૈરિણમ. તું એને જ આ પૃથ્વી પર તારો અસલી વૈરી એટલે કે મોટો શત્રુ સમજ. 6. કામ અને ક્રોધ વચ્ચે શું સંબંધ છે? જવાબ. જ્યારે મનમાં જન્મેલી કોઈ ઈચ્છા કામ પૂરી નથી થતી, ત્યારે તે તરત જ ક્રોધ, ગુસ્સામાં ફેરવાઈ જાય છે. 7. આ શ્લોક કયો મોટો ભ્રમ દૂર કરે છે? જવાબ. સામાન્ય રીતે આપણે બહારના લોકોને કે પરિસ્થિતિને આપણા શત્રુ માનીએ છીએ, પણ ભગવાન કહે છે કે અસલી દુશ્મન તમારી અંદર જ બેઠા છે. 8. વૈરિણમ શબ્દનો ચોક્કસ અર્થ શું થાય? જવાબ. ઘાતક દુશ્મન, જે તમારી પ્રગતિ અને શાંતિનો નાશ કરવા બેઠો હોય. 9. રજોગુણ વધવાથી જીવનમાં શું થાય છે? જવાબ. રજોગુણ વધવાથી માણસ અતિશય લોભી, ચંચળ, આશાવાદી અને અશાંત બને છે, જેથી કામ ક્રોધ તેના પર હાવી થઈ જાય છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. 3જા અધ્યાયનો 37મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. અસલી આંતરિક શત્રુની ઓળખ. આઇડેન્ટિફાઇંગ ધ રિયલ ઇનર એનેમી. આપણે આખી જિંદગી બહારના વિરોધીઓ કે સંજોગો સામે લડવામાં વેડફી નાખીએ છીએ. જો કોઈ પ્રોજેક્ટ કે કામ બગડે તો આપણે બીજા કર્મચારી કે સાધનો પર દોષ ઢોળીએ છીએ. જીવનનો ઉદ્દેશ એ સ્વીકારવાનો છે કે આપણો અસલી દુશ્મન કોઈ બહારની વ્યક્તિ નથી, પણ આપણી અંદર ઉઠતો કામ, લાલચ કે આંધળો મોહ અને ક્રોધ, આવેગ છે. જ્યારે આપણે આ આંતરિક શત્રુઓને ઓળખીએ છીએ, ત્યારે આપણી લડાઈ સાચી દિશામાં શરૂ થાય છે. 2. અપરિમિત ઈચ્છાઓની ભૂખને સમજવી. ધ નેવર એન્ડિંગ હંગર ઓફ ડિઝાયર્સ. ભગવાન કામને મહાશનઃ કહે છે. જેમ અગ્નિમાં ગમે તેટલું ઘી નાખો તો પણ તે ઓલવાતો નથી, પણ વધુ ભડકે છે, તેમ ભૌતિક ઈચ્છાઓ ક્યારેય ભોગવવાથી શાંત થતી નથી. એક નવો મોબાઈલ, નવી ગાડી કે નવું પદ મળતાં જ મન બીજા મોટા ભોગ પાછળ દોડે છે. જીવનનો ઉદ્દેશ ઈચ્છાઓના આ નશાને ઓળખવાનો છે. વ્યાવસાયિક પ્રગતિ ચોક્કસ કરવી, પણ મનને લાલચની એવી ખાઈમાં ન ધકેલવું જ્યાંથી ક્યારેય શાંતિ ન મળે. 3. રજોગુણનું સત્વગુણમાં રૂપાંતરણ. એલિવેટિંગ એનર્જી ફ્રોમ રાજાસ ટુ સત્વ. કામ અને ક્રોધનું મૂળ રજોગુણ છે, જે અતિશય હલચલ અને અશાંતિ લાવે છે. એક ટેકનિશિયન, લીડર કે જવાબદાર નાગરિક તરીકે જ્યારે આપણી અંદર અતિશય ગુસ્સો કે આવેગ આવે, ત્યારે સમજવું કે આપણો રજોગુણ વધી ગયો છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ ધ્યાન, શિસ્ત, સ્વાધ્યાય અને ભગવદ્ જ્ઞાન દ્વારા આપણા રજોગુણને શાંત કરી સત્વગુણ, શાંતિ, જ્ઞાન, પવિત્રતા તરફ પ્રયાણ કરવાનો છે. આ આંતરિક સંતુલન જ વિજય મેળવવાની સાચી
ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. રજોગુણથી ઉત્પન્ન થતો કામ અને ક્રોધ જ મનુષ્યને બળજબરીથી પાપ તરફ ધકેલે છે. 2. ભૌતિક ભોગોની ઈચ્છા ક્યારેય તૃપ્ત થતી નથી, તે મનુષ્યની ચેતનાને લૂંટી લેનારો મોટો પાપી છે. 3. બહારના દુશ્મનોને શોધવાને બદલે અંદર રહેલા કામ ક્રોધ સામે જાગૃત રહીને લડવું એ જ સાચો જીવન ધર્મ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 38, જ્યાં ભગવાન બહુ સુંદર ઉદાહરણો આપીને સમજાવશે કે આ કામ આપણા સાચા જ્ઞાનને કઈ રીતે ઢાંકી દે છે. ધૂમેનાવ્રિયતે વહનિર્યથા દર્શો મલેંચ, જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી અરીસો અને ઓર, ગર્ભની કોથળીથી બાળક ઢંકાયેલું રહે છે, તેમ આ કામ વાસનાથી આપણું જ્ઞાન પણ ઢંકાઈ જાય છે. આ ગૂઢ રહસ્ય સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.